રાજકોટમાં વધુ એક ગેંગ સામે કસાયો છે કાયદાનો ગાળિયો। રંગેલા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત જંગલેશ્વર વિસ્તારમાં મુર્ગા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ શહેરમાં લાંબા સમયથી ગુંડાગીરી અને સંગઠિત ગુનાઓ આચરતી પેંડા અને મુર્ગા નામની કુખ્યાત ગેંગ વિરુદ્ધ પોલીસે કાયદાનું કડક શસ્ત્ર ઉગામ્યું છે। આ ગેંગના કુલ 21 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। ગુનાહિત ટોળકી વિરુદ્ધ 10 વર્ષમાં મારામારી, હત્યાના પ્રયાસ અને ખંડણી જેવા 36 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। મુર્ગા ગેંગનો સમીર ઉર્ફે સંજલો હજુ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। આ ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોમાં આર્મ્સ એક્ટ, ખૂનની કોશિશ, હથિયારો સાથે રાયોટિંગ, ચોરી, એનડીપીએસ, સરકારી મિલકતમાં તોડફોડ, ફરજ રૂકાવટ જેવા 36 ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે। આ ટોળકીના 21 સભ્યો પૈકી 12 આરોપી જે છે હાલ પોલીસ શિકંજામાં છે। પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના 17 + 21 આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ, જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે, એના પણ અંકુશ લાગશે।